સોનગઢમાં ગોગાબાપા આદેશ ગ્રુપની માનવતા સેવા જીવદયાનો પ્રેરણાદાયક સંદેશ। નવા વર્ષની પાવન અવસરે સોનગઢ વિસ્તારમાં ગોગાબાપા આદેશ ગ્રુપ દ્વારા માનવતા, કરુણા અને જીવદયાનું પ્રશંસનીય ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું। તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત આ સેવા અભિયાન અંતર્ગત સોનગઢ શહેરમાં ભટકતા તમામ આવારા કૂતરાઓને દૂધ અને બિસ્કિટ ખવડાવી તેમની ભૂખ દૂર કરવાની સરાહનીય સેવા કરવામાં આવી હતી। આ સેવા કાર્યનો મુખ્ય હેતુ સમાજમાં એ સંદેશ પહોંચાડવાનો હતો કે માનવ જીવન સાથે સાથે પશુપક્ષીઓ અને જીવમાત્રની સંભાળ રાખવી પણ સમાજની નૈતિક ફરજ છે। ગોગાબાપા આદેશ ગ્રુપના સભ્યોએ સંપૂર્ણ સંવેદનશીલતા અને સેવાભાવ સાથે આ અભિયાનને સફળ બનાવ્યું હતું। આ પછી ગ્રુપના સભ્યો ઉકાઈ તાપી ડેમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં માછલીઓને ચારો નાખી તેમને જીવનદાન આપવામાં આવ્યું હતું। જળજીવોના સંરક્ષણ અને પર્યાવરણ સંતુલન માટે લેવાયેલું આ પગલું અત્યંત પ્રશંસનીય ગણાઈ રહ્યું છે। આ સેવા કાર્યથી લોકોમાં પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ મળ્યો છે। આ સમગ્ર સેવા અભિયાનનું આયોજન અને માર્ગદર્શન શ્રી ઝીણાભાઈ ભરવાડ તથા શ્રી લક્ષ્મણભાઈ વડંદ દ્વારા કરવામાં આવ્યું હતું। બંને સેવાભાવી આગેવાનો લાંબા સમયથી સમાજહિત અને જીવદયાથી જોડાયેલા કાર્યો કરતા આવી રહ્યા છે, જેની સ્થાનિક સ્તરે વ્યાપક પ્રશંસા થઈ રહી છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓએ ગોગાબાપા આદેશ ગ્રુપના આ માનવતાભર્યા પ્રયાસને વખાણી જણાવ્યું હતું કે આવા સેવા કાર્યો સમાજને સકારાત્મક દિશા આપે છે। ભવિષ્યમાં પણ માનવતા અને જીવદયાને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો સતત યોજાય તેવી લોકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી।